કોઈ હગવાળું નહીં તમારું? ના ના કોઈ નહીં. ક્યાં ગયા તમારા હગાવાલા બધા? અમારા સગાવાલા બધા છોડી દીધું. અમારી પાસે કશું નહીં. અમને બધા છોડી દીધું એ લોકોને. 1 વર્ષથી અમને 1 વર્ષથી છોડી દીધા છે? 1 વર્ષથી છોડી દીધા છે. ક્યાં ગયા બધા? ઘરના ક્યાં ગયા? આ અમારા જેઠ જેઠાણીના છોકરા બહુ છે. અમારે તો ઓલાદ નથી, બેવ અમારા છે. અમે બેવ જણા છે. અમારે સંતાન નથી. તમારા સંતાન નથી? શું નામ તમારું? મારું નામ મદનલાલ રામપ્રસાદ કોરી. મદનલાલ રામપ્રસાદ કોરી. કોરી. હા. અને તમારું નામ બા? સાવિત્રીબેન સાવિત્રીબેન મદનલાલ મદનલાલ. કોરી. અચ્છા, કઈ ના છો મૂળ તમે? અમે જ ગુજરાતના છે. ગુજરાતના જ છે? હા, વડોદરા. આ મૂળ બહારના લાગો છો? ગુજરાત બહારના છો? મારા પિયર ઇન્દોર. ઇન્દોરના છો? હા. અને તમારું મૂળ મારું ઘર યુપીમાં છે. યુપીમાં છે? હા, એટલે યુપી અમે લોકો 45 વર્ષ. કેટલી ઉંમર છે તમારી? મારી 66. 66. બા તમારી ઉંમર? મારે 61. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? હા. બરાબર. અને પછી ત્યાં એવું થયું કે એક મહિનાથી બીમાર હતી. અચ્છા. પછી ધીમે ધીમે એને કામ કરવાનું બંધ કરી દીધું. એ લોકો કે તમે નીચે આવતા નહીં, ખાઈને હોઈ જાઓ છો, આરામ કરો. તો અહીંયા એવું ના ચાલે, કામ તો કરવું જ પડે. બરાબર. બરાબર હું છે. 2 મહિના से માંદી છું. 2 મહિના से બીમાર છો? 2 મહિના? હા. અને 1 મહિના से એ બીમાર હતા. હું બીમાર થઈ બરાબર ગયો. બરાબર. તબિયત ખરાબ છે તમારી? અને બેઓની એની સેવા કરવા મારી પણ હાલત ના ના, કાંઈ વાંધો નહીં કાકા, ચિંતા ના કરો. હા, રહેવું છે મારે ત્યાં? રહી છે બિલકુલ. તમારે એકબીજાની જવાબદારી જો આશરો નહીં, પણ તમારે એકબીજાનો આશરો બનવું પડે અને એકબીજા એમની જવાબદારી તમારે લેવાની અને તમારી જવાબદારી એ લે. થાય એ તમારે બધું બહાર દેવાનું અમારે નથી. ગમે તે. અમને કશું થાય નહીં તો તમારી જવાબદારી. અમારા આગળ પાછળ કોઈ ના, અમારે કોઈ ના ના ના, હું રાખી લઈશ. તમારે આમની જવાબદારી તમારે લેવાની, તમારી જવાબદારી એ લે. આ તો બીજા જવાબદારી છે. બરાબર છે. બીજું કોઈ તમારું છે નહીં તો શું કરીશું આપણે? સોસાયટીમાં રહેતા હતા ને, તો અમારા સોસાયટી વાળા બિચારા એમને મોબાઈલમાં જોઈને અમને લઈને આવ્યા બિચારા. બરાબર. આ એમને તો જો ભલાને કામ કરે છે. તમારે ઘર પર પોતાનું કશું આ નહીં? બે ભાઈ ના, ભાઈ અમે ભાડેથી રહેતા હતા. ભાડેથી રહેતા હતા? આ 5 વર્ષથી તમે મૂકવા આવ્યા છો? તમારા સોસાયટીમાં રહે છે? મારા ફ્લેટમાં તમારા ફ્લેટમાં રહેતા હતા. શું નામ તમારું? ક્રિસ્તી અંકિત કુમાર પ્રમોદ. અચ્છા, પાડોશીનો ધર્મ નિભાવવા આવ્યા છો? હા, લોકો સેવા કરવા આવ્યા. સેવા કરો. ના ના, કઈ વાંધો નહીં કાકા, લઈ લઈએ છે તમને બેને, કોઈ ચિંતા ના કરો. ચલો, હા ને, તમને બેના લઈ લઈએ છે. અહીંયા શાંતિથી રહેવાનું એમને કોઈ અને જવાબદારી નહીં. દવા એ લોકો મૂકવા આવ્યા છે. તમારી દવા બેવની કરાવી દઉં છું પહેલા છે. કાલે તમને પેલા દાખલ કરી દઈએ. સારું. બરાબર ને? બીમાર છો ને બેવ? અમે 2.5 મહિના થઈ ગયા અમે માંદા છે. અમે આવ્યા ને બીજાને ઘેર હતા 8 વર્ષે. હા. પછી આ સોસાયટીમાં એમને ખબર પડી ને બિચારાને ત્રણ એમને એ લોકોને આપવાનું ભાડું બી નહોતું તે છતાં અમે અમારા ખર્ચે લઈને વાહ, આવ્યા છીએ. તમારા ખર્ચ લાગે. ના ના, ખૂબ સરસ. અમારા જે બન્યું એ અમને લઈને ના ના, ખૂબ સરસ. તમે રિક્ષાવાળા છો? હું રિક્ષા ચલાવું બરોડામાં. મેં એવું ફ્રી રિક્ષા લઈને આવ્યા તમે? ફ્રી ફ્રી વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ખૂબ આવી સરસ. કોઈ બીજા કોઈને લાવવાના હોય બરોડામાં તો વાહ. અમે લાવીશું. શું નામ એટલી તમારું? સેવા કરીશું. અંકિતભાઈ અંકિતભાઈ અને મકવાણા તરુણ. તરુણભાઈ મકવાણા, જે ફ્રી રિક્ષા લઈને વડોદરાથી આ કાકાને અમને મૂકવા આવ્યા છે સેવા આપવા માટે. થેન્ક યુ ભાઈ, તમારો આભાર.